અમરેલી જિલ્લાના વરસડા ગામે અંદાજે ₹42 કરોડના ખર્ચે તૈયાર થયેલી ઈશ્વર્યા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ જીતુભાઈ વાઘાણી અને કૌશિક વેકરિયાના હસ્તે કરાયું હતું. કાર્યક્રમમાં સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા સહિત જિલ્લા પંચાયત અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના અંતર્ગત આરસીસી સંપ, વોટર ફિલ્ટર પ્લાન્ટ અને પંપ હાઉસ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. યોજના અમલમાં આવતા અમરેલી, લાઠી અને લીલિયા તાલુકાના કુલ 50 ગામોને શુદ્ધ પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. કૌશિક વેકરિયાએ જણાવ્યું કે નર્મદા પાણી અને જલ જીવન મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા મોટાભાગે દૂર થઈ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન વરસડા ગામના હયાત તળાવના અંદાજે ₹19 લાખના ખર્ચે થનારા રિનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ તાલુકા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરી વિવિધ સરકારી સેવાઓ અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, સ્થાનિક સરપંચ, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.